સજાન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના નાશ થવાની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. આજની આપણી આ ઓનલાઈન સભા, આજે સભામાં આપણે એક વિચારને પામીએ કે આવા પુરુષની પ્રાપ્તિ થાય, આવો સંબંધયોગ પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર આવીને માનવ જાતિ પર જો મોટામાં મોટું કલ્યાણ કર્યું હોય કે કૃપા કરી હોય તો એ છે એમનો સંબંધયોગ આપ્યો. અને એ સંબંધયોગ એવો આપ્યો કે અખંડ એવા ગુણાતીત સંત થકી વહેતો રાખ્યો. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી કે ઘણા બધા આપણે સ્વામીજીના વખતથી જોડાયેલા છે, ઘણા બધા ગુરુ હરિના વખતથી જોડાયેલા છે. પણ આવા પુરુષનો સંબંધયોગ મળ્યા પછી આપણા જીવનમાં શું કરવાનું છે, તો એ તો સ્વામીજીએ જ આપણને વાત કરી હતી કે આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું, એના સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. કે આવા પ્રભુ મળે, આવા પ્રભુની ગોદ મળી, આવા ભક્તો સાથે રહેવાનું મળ્યું, એનાથી વધારે તો શું જોવે આપણને આપણા જીવનમાં, જ્યાં પ્રભુએ વરદાન આપીને આપણા બધા જ દેશકાળ એમના માથે પણ લીધા. તો સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી બધી વિશેષતાઓ છે. એમાંની એક વિશેષતા કે પ્રભુએ એવો સંબંધયોગ આપ્યો. બીજું કે આ સંપ્રદાયમાં મહારાજથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો અવરનેવર સમયા, ઉત્સવો, શિબિરો એ કરતા આવ્યા છે. તો એની પાછળનું શું કારણ કે આવા સમયાઓ, ઉત્સવો કે પછી આપણા કદાચ જનરેશનની વાત કરીએ તો આપણે એને બીજી રીતે સમજીએ કે વિચરણ, કે ભાઈ સ્વામીજી દર વખતે અમેરિકાની ધરતી પર પધારતા, એવી રીતે ગુરુહરિ પણ પધારતા અને પધારી રહ્યા. પાછળ મૂળભૂત કારણ શું હોય છે, તો મહારાજે જ પ્રથમના 3માં એ વાત કરી છે. મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભાળી રાખવા. તે શા સારું છે, કદાપી દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલાઈ જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સંભાળી આવે, અથવા સત્સંગી સંભાળી આવે, અથવા બ્રહ્મચારીને સાધુ સંભાળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સંભાળી આવે. અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યજ્ઞ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો ઉત્સવ કરીએ છીએ. અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગી ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમને અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો આવા શિબિરો, ઉત્સવો, મહોત્સવો કરવા પાછળની ભાવના એ શ્રીજી મહારાજે જ આપણને કહી છે, ભગવાન સ્વામિનારાયણે, કે ગમે એવો જીવ હોય, એ પછી વર્ષોથી અમારી સાથે જોડાયેલો હોય કે પછી ગમે એવો પાપી જીવ હોય આ ધરતીનો, પણ જો એ કદાચ ભૂલે ચૂકે, જાણે અજાણે આવા જ્યારે અમે ઉત્સવો કરીએ છીએ, આવા સમયાઓ કરતા હોઈએ, એમાં આવી જાય, કાં તો પછી અમારા લીલા ચરિત્રોને સંભાળે, કાં તો પછી અમારા સત્સંગીઓને સંભાળે, અમારા સંતોને સંભાળે, અમારા ભક્તોને સંભાળે, તો બી એનું અતિ રૂડું થાય છે. તો આ છે સંબંધયોગની તાકાત, કે આ ભગવાન સ્વામિનારાયણે વહેતો મૂક્યો. કેટલી બધી સુગમ અને સરળ યાત્રા કરી મોક્ષ માટેની. તો આપણને બી ખબર છે કે દર વર્ષે અહીંયા શિબિર તો થાય છે, પણ એવી રીતે દેશ અને પરદેશમાં જ્યાં જ્યાં જઈએ ત્યાં અત્યારે તો એક જ
ગુંજારો ગુંજાય છે, અને એ છે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો અમૃત મહોત્સવ આવી રહ્યો છે. અને એ અમૃત મહોત્સવ અંગે પ્રથમ સોપાન યુકેની ધરતી પર થયું ભક્તિ ઉત્સવ તરીકે, બીજું સોપાન અહીંયા ન્યૂજર્સીની ધરતી પર થયું હરિભક્તિ મહોત્સવ તરીકે, અને ત્રીજું સોપાન એ હમણાં જ 2 અઠવાડિયા પહેલાં ન્યૂઝીલેન્ડની ધરતી પર થયું ભક્તિ ઉત્સવ તરીકે. તો આ સોપાન કરવા પાછળની ભાવના શું છે? તો ગુરુહરિનું જીવન તો આપણે બધા જ સાક્ષી છે કે ગુરુહરિને એમનું વાવા થઈ જાય, કાં તો પછી એમના કંઈક આપણે 2-5 ગુણ ગાઈ લઈએ તો એનાથી કંઈ એમની મોટાઈ વધતી નથી, અને કદાચ નહીં કરીએ તો બી એનાથી એની મોટાઈ નાની થતી નથી. એ તો દિવ્ય તત્વ છે, અને આપણે ગમે એટલા ગુણગાન ગઈએ કે ન ગઈએ, એને કરીને એની જે દિવ્યતા છે એમાં કોઈ આંચ આવતી નથી. પણ આપણી એક ગુરુભક્તિ છે, આપણા હૃદયમાં ભક્તિનો ઉદય થાય, આપણો આત્મા નિરંતર પ્રભુ તરફ ચાલતો રહે, એવી કોક તક પ્રભુ આપણને આવા કોક સમયાઓ કે ઉત્સવો દ્વારા આપે છે. તો આ વખતે ભક્તિ ઉત્સવ ન્યૂઝીલેન્ડની ધરતી પર થયો 6, 7, 8 ફેબ્રુઆરીના. તો એનું સ્મૃતિગાન આજે આપણે કરવાના છે. યુઝ્યુઅલી જ્યારે સ્મૃતિગાનની વાત આવે ત્યારે આપણને ગમે એટલે કે એક સ્ટોરી ટેલિંગ જેવું લાગે, આપણને સાંભળવાનું ગમે. પણ આવી સ્મૃતિઓ ખરેખર આપણા જીવનમાં સુસંગત કરવી છે. આજના સભાના અંતમાં કે જે કંઈ આવા સમય અને ઉત્સવ થાય છે એમાંથી જેટલું સારું છે એ મારે કંઈકનું કંઈક પકડવું છે, અને એના અનુસંધાને આવતો જે સમયો હોય કાં તો આવતી શિબિર હોય ત્યાં સુધી ચાલવું છે, એવો કોઈક સંકલ્પ કરીએ તો આ સ્મૃતિગાન કર્યું સાચા અર્થમાં કહેવાશે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ 3 દિવસ બધા જે કોઈ ભક્તો પધારેલા, ઇન્ડિયાથી, અમેરિકાથી, કેનેડાથી, યુરોપથી, અને ન્યૂઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર ને બધેથી જ ભક્તો ત્યાં પધાર્યા હતા. બધાને જ એમની મૂર્તિનું સુખ આપ્યું, એમની પરાવાણીનો લાભ મળ્યો. નજીકથી બધાને દર્શન અને સ્પર્શનું પણ સમાગમ એમને આપ્યો. તો આવા સમયોમાં ગુરુહરિના દર્શન તો થાય, સ્વામીજીના દર્શન બી થતા, પણ સાથે સાથે એવા સંતો ભક્તો એ લોકો સાથે આપણને રહેવાની એક તક મળે છે. એ લોકોના જીવનમાં થોડી ઘણી ડોક્યું કરવાની આપણને તક મળે છે, અને ભગવાનનું મહિમાગાન થાય છે. આ બધાયનો જ્યાં સમન્વય થાય એ ઉત્સવ છે આપણી માટે. કહેતા કે આપણા આત્માને સાચો આનંદ આ બધામાંથી આવે છે, અને એવો અનુભવ આપણને બધાયને થતો હશે. આપણે જ્યારે અહીંની યુવા શિબિરમાં જતા હોઈશું, કાં તો પછી અમરીશ પરિવારની શિબિરમાં જતા હોઈએ, ત્યારે આપણા જીવનમાં કંઈક અનેરો જ ઉમંગ હોય અને આનંદ હોય. અને એનું કારણ એ છે કે પ્રભુની દિવ્યતા તો હોય, પણ પ્રભુની દિવ્યતા તો અત્યારે બી છે આપણી સાથે, પણ એવો આનંદ આપણને ન મનાય. એનું કારણ કે પ્રત્યક્ષ એવા પ્રભુના દિવ્ય અને અક્ષરધામના ભક્તો એનું સાનિધ્ય મળે, અને એના જે વાઇબ્રેશન્સ છે એ કોન્સ્ટન્ટલી આપણને ટચ થયા કરતા હોય, જેને લઈને આપણા આનંદનો કોઈ પાર રહેતો નથી. એટલે આવા સમયોમાં જવું તો ગુરુવારી 6, 7, 8 ફેબ્રુઆરી બધાને ત્યાં અદ્ભુત આનંદ કરાવ્યો. ત્યાં સરસ ઓકલેન્ડની ધરતી પર મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો થયો. ત્યાં નવું સેન્ટર થયું ન્યૂઝીલેન્ડની ધરતી પર. પહેલું સેન્ટર આપણું હરિપ્રબોધમ પરિવારનું થયું, એટલે એ બી ત્યાંના ભક્તોને એક આનંદ હતો. બીજી બાજુ ગુરુહરિનો ભક્તિ ઉત્સવ, એનો બી બધાને આનંદ હતો. અને ત્રીજો એક મોટો અવસર કે ગુરુહરિનું કહેતા કે હરિપ્રબોધમ અમૃત મહોત્સવનું 3ય સોપાન, કહેતા કે ગુરુહરિના જીવનમાં ડૂબવા માટેની હજી એક તક 3ય સોપાન તરીકેની એને પ્રાપ્ત થઈ. તો બધા ભક્તોએ અદ્ભુત વાત કરી. પણ આ બધાની વચ્ચે ગુરુહરિના જીવનને નિહાળવાનું એવું સદભાગ્ય પ્રાપ્ત થયું કે એટલી બધી નેચરાલિટી અને એટલી બધી સહજતા કે ગુરુહરિ આવે જ્યારે ત્યાં સ્ટેજ પર હોય, એ પછી 500 જણ બેઠા હોય કે 1400 જણા બેઠા હોય, એ ઘરનો સમાજ હોય કે બહારથી જે કોઈ આમંત્રણ આપેલા અમુક જે સેશન્સ હતા એમાં ત્યાંથી બહારથી આવેલા ભક્તો હોય. અને એક સેશનમાં તો આપણને બધાને ખબર છે એમ ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર પણ પધારેલા, પણ એ બી પધાર્યા હોય. તો એ બધાની વચ્ચે
ગુરુહરિનું જે હલનચલન છે, જે હાવભાવ છે, એ બધું કેવળ ને કેવળ સ્વામીજીને લઈને છે અને સ્વામીજીને આધીન છે. એ 1-2 સેકન્ડ એ ચૂકાતું નથી. એ કેવો સ્વામી સેવક ભાવ હશે સ્વામીજી સાથેનો. અને એ વસ્તુ આપણને શીખવાડે છે કે કદાચ આપણો આવો જન્મદિવસ જ આપણો તો સામાન્ય ઉજવાતો હોય તો બી આપણે કેટલા બધા ફૂલ્યા ફાલ્યા ફરતા હોઈએ, કાં તો પછી આપણે કદાચ ક્યાંક ફોકસમાં હોઈએ આપણા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં કે પછી આપણા ઘરમાં, અને આપણું જ મંતવ્ય કદાચ રાખવામાં આવતું હોય તો બી આપણે કદાચ 2 ફૂટ ઉપર ચાલતા હોઈએ. પણ ગુરુહરિની સહજતા છે એ દરેક જણને સ્પર્શે છે. અને એ કેવી સ્પર્શી? તો ગુરુહરિ 7મી તારીખે સાંજે કલ્ચરલ પ્રોગ્રામની ઇવેન્ટ હતી અને એમાં પ્રાઇમ મિનિસ્ટર પધાર્યા હતા. તો લગભગ 5 વાગ્યાની આજુબાજુ, 5, 5:30ની આજુબાજુ ગુરુહરિ મંદિરે પધાર્યા. અને પહેલાં પ્રાઇમ મિનિસ્ટર ત્યાં મંદિરે પધારવાના હતા અને પછી જ્યાં આપણો ફંક્શન હતો એ સેન્ટર પર પધારવાના હતા. એટલે ગુરુહરિ પણ ત્યાં ઠાકોરજી આગળ પધાર્યા હતા. ત્યાં પ્રાઇમ મિનિસ્ટરે ઠાકોરજીના દર્શન કર્યા, ગુરુહરિના દર્શન કર્યા. ગુરુહરિની સહજતા કેવી છે કે ત્યાંથી પછી ગુરુહરિ અહીંયા ફંક્શનમાં પધાર્યા અને થોડીક વારમાં પ્રાઇમ મિનિસ્ટર બી પાછળ આવ્યા. તો લગભગ 5, 5:15થી લઈને પ્રાઇમ મિનિસ્ટર પધાર્યા ત્યારે કદાચ 6:15 જેવું થયું હશે ને પછી એ નીચે બેઠા. ગુરુહરિ બી નીચે બિરાજમાન હતા. ઉપર કલ્ચરલ ડાન્સ થયો, થોડું ઘણી વાત થઈ, એટલે નીચેથી એ દર્શન કરવાનો હતો એવો આગળનો ઇવેન્ટ હતો અને પાછળના ઇવેન્ટમાં ઉપર આવવાનું હતું. એટલે પછી ત્યાં હોસ્ટે અનાઉન્સ કર્યું કે હવે ગુરુહરિ ઉપર આવશે. હવે ગુરુહરિ બિરાજમાન હતા તો સાથે તક્યો ખોળામાં હતો. પણ ગુરુહરિની રસબસતા કેવી હશે ને એની સહજતા કેવી હશે કે પેલો પ્રાઇમ મિનિસ્ટર ગુરુહરિનું અનાઉન્સ થયું એટલે ગુરુહરિ ઊભા થવા જતા હતા. એટલે તક્યો આપવા માટે આજુબાજુ કોઈ સેવક હજી આવે એની પહેલાં પ્રાઇમ મિનિસ્ટર પહોંચી ગયો કે હું તમારો તક્યો લઈ લઉં, અને ગુરુહરિને કે હું લઈ લઉં તમારો તક્યો. તો આ દર્શન જ્યારે મેં કર્યું ત્યારે મને એક જ વિચાર આવ્યો કે કેવા પ્રભુ, આ પ્રાઇમ મિનિસ્ટર જેવાને તક્યો લેવાનો વિચાર આવ્યો તો એ કેવા રસબસ થયા હશે. બીજો વિચાર મહારાજે એ આપ્યો કે આવા જો પ્રભુ ઊભા કરી દે તક્યા લેનારા તો પછી આપણો તો ક્યાં નંબર લાગશે. અને ત્રીજો વિચાર એ આપ્યો કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. એ સ્વામીજી આપણને ગૂંઠાવે છે પણ કદાચ આપણને મનાય નહીં. પણ આવી કોઈક ઇવેન્ટના દર્શન કરીએ, આવું કોઈક આપણને દર્શન ભગવાન કરાવે ત્યારે આપણને ચોક્કસ વિચાર આવે કે આપણે કેટલા ભાગ્યશાળી છે. ઓહો, કે આપણને આવા પુરુષની પ્રાપ્તિ થઈ કે પ્રાઇમ મિનિસ્ટર બી એનો તક્યો લેવા ઊભા થઈ ગયા. પણ એ પ્રાઇમ મિનિસ્ટરના હૃદયમાં બી કેવો ભક્તિનો ભાવ જગાડ્યો હશે ગુરુહરિએ, અને એની સહજતા ને એની રસબસતા કેવી હશે કે 1.25 કલાકમાં એને સેવક થઈ જવાનું મન થયું. ત્યારે વિચાર મારે ને આપણે બધાએ રવિ સભા ભરતા પરિવારે તો એટલો જ કરવાનો છે કે આપણી પાછળ તો સ્વામીજી અને ગુરુહરિ કેટલો બધો દાખલો કર્યો છે. ત્યારે આપણને સહજ સેવક થવાનું મન થાય છે કે નહીં, એ આ એક નાનકડી સ્મૃતિ દ્વારા મને શીખવા મળ્યું, એ મેં આપની સાથે શેર કર્યું. પણ આવી જ સ્મૃતિનો દોર આપણે આજની સભામાં ચાલુ રાખવો છે. ત્યારે સૌપ્રથમ આપણે પૂજ્ય મનીષભાઈને પ્રાર્થના કરી તેવું પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. જેમ સુરજભાઈએ વાત કરી કે ભક્તિ ઉત્સવ શેના માટે, હું પણ એ જ વિચાર કરતો હતો કે આટલા બધા ભક્તિ ઉત્સવ થાય છે એવરી યર, તો શું આપવા માગે છે ગુરુહરિ. એમને સરસ વાત કરી કે એક તો આપણા માટે સ્મૃતિ બંધાય, સ્મૃતિનું ભાથું બંધાય. બીજો આગળ વિચાર કરતો હતો તો મોટા પુરુષ આટલો બધો ભીડો ગ્રહણ કરે છે. આપણે વિચાર કરીએ કે બધા સેશનમાં 2 થી 2.5 કલાક એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય છે. તો કેના માટે? તો આપણને દર્શન આપવા માટે, આપણને સ્મૃતિ આપવા માટે. બીજું એમની કલ્યાણકારી યોજના હોય છે. જેમ સુરતભાઈએ વાત કરીને કે કોઈ પણ આવે દર્શન કરવા
તેના માટે છેલ્લે અંતકાળે મારાનું જે વરદાન છે એ એમને લેવા આવે છે. તો એવું ઘણા પ્રકારનું દર્શન થાય છે. બીજું ભક્તોનું પણ એવું દર્શન થાય છે કે આટલો સમયો હોય તેમાં ઘણું બધું પ્લાનિંગ હોય, તો એ લોકોની ભક્તિના દર્શન થાય, પરાભક્તિના દર્શન થાય, એ લોકો પણ જે ભીડો વેઠતા હોય એના બધા દર્શન થાય, અને ઘણું બધું આપણને શીખવા મળે છે. તો ન્યૂઝીલેન્ડના ભક્તોનો ઉમંગ ખૂબ જ હતો. એમ બહુ નાનું મંડળ છે. આમ તો ન્યૂઝીલેન્ડ કન્ટ્રી જ આખું નાનું છે, કે આપણા 2-3 સ્ટેટ ભેગા કરો એટલું તો આખું એમનું કન્ટ્રી છે. પણ મોહન બાપા છે ત્યાંના પ્રેસિડન્ટ છે, ખૂબ જ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. તમે એમની જોડે બેસો તો તમને એવું લાગે કે તમારા સેવક છે, એટલી એની મીઠી વાણી છે, અને તમારા માટે શું ન થાય એનું એ જ પ્લાનિંગ જ હોય. એમ તો એમની જોડે બેસવાનું થયું હતું 1-1.5 કલાક. તો એ વાત કરતા હતા કે અત્યારે કન્ટ્રીનું રિસેશન ચાલી રહ્યું છે, કે લાસ્ટ યર 90,000 પીપલ કે માઇગ્રેટ થઈ ગયા ન્યૂઝીલેન્ડમાંથી, એટલે એવી પરિસ્થિતિ છે. એટલે વર્ણન કરતા હતા બધું. તો આવું સિચ્યુએશન હતી કન્ટ્રીની, પણ ભક્તોની પણ એવી જ સિચ્યુએશન હતી. એમ કે ઘણાના જોબ્સ નહોતા, ઘણાને બિઝનેસ બી ડાઉન હતા. એવામાં બહુ મોટો સમયો હતો. તે લોકો એક પોઈન્ટ એવો આવ્યો કે વિચારને પામી ગયા કે ખરેખર સમયો થશે કે નહીં, પહોંચી વળશું કે નહીં. તો ત્યાં એક કોમન દર્શન છે બધા ભક્તોનું, કે કંઈ પણ પ્રશ્ન હોય તો અશોકભાઈ અને શાશ્વત સ્વામી એના સિવાય કોઈ બીજું આગળ ડગલું ન ભરે. એમ એટલે એ લોકોએ એમને પ્રાર્થના કરી કે કેવી રીતના બધું આવી રીતે સિચ્યુએશન છે, તો કઈ રીતે કરશું આપણે સમયો. પછી એ લોકોએ ગુરુવારીને પ્રાર્થના કરી. એટલે ગુરુવારીએ 2 વાત કરી એમ કે ભેગા મળીને દોડજો અને યુનિટીથી દોડજો, તો કે આપણો સર્વોપરી સમયો થશે. એટલે ભેગા મળીને દોડજો એ જે વાત હતી એના 2-3 પ્રસંગ ત્યાં જાણવા મળ્યા હતા. તો 36થી વધારે હાર ત્યાં એ લોકોએ સમયા માટે એ બહેનોએ બનાવેલા. તો એ 36 હાર એટલે લગભગ એ લોકોને 6 થી 8 મહિના લાગ્યા હતા, કારણ કે મંડળ ખૂબ નાનું અને મલ્ટિપલ સેવા હતી એક જણ પાસે. તો ત્યાંના કાર્યકર્તા વાત કરતા હતા કે આ શક્ય કેવી રીતે બન્યું. તો કે ગુરુ જે ન થવાનું હોય એ બધું હવે થશે. એમ ગુરુવારી જે વાત કરી હતી ને, તો કે ખાલી બહેનોએ આમાં એ કે સાથ નહોતો પૂર્યો, પણ એ કે ભાઈઓ બી કે જોઈન્ટ થઈ ગયા હતા. એ કે એટલે કે આ 36 હાર એ કે ખાલી એક બહેનોની ભક્તિ નહીં, પણ બધા આખું સર્વ મંડળ ભેગું થઈને હાર બનાવેલા. તો એક એ ભેગા મળીને દોડજો જે વાત ગુરુવારીએ કરી હતી, તો એ આ બધું શક્ય બન્યું. એથી આગળ જેમ આગળ વાત કરીએ એમ કે મંડળ ખૂબ નાનું, તો જ્યારે મોટો સમય હોય આપણને તો બધાને ખ્યાલ છે કે કેટલા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય અને ઘણી બધી સેવા હોય. તો ત્યાંના સહિષ્ણુ સેવકો લગભગ 10થી વધારે છે. એટલે એ લોકોને બધું પ્લાનિંગ કરતા હતા. એટલે ત્યાં એ લોકોને વિચાર આવ્યો કે આ મંડળ એક તો નાનું છે, પ્લસ બધા યંગ અમરીશ કપલ છે, તો એ લોકોના દીકરા દીકરી બી બધા નાના છે. તો એક જણ ફ્રી થાય તો બીજો નહીં થાય ફ્રી, તો હવે કઈ રીતે કરશું એમ. અને કે કિચન ડિપાર્ટમેન્ટ છે એમાં કે બહેનોની તો જરૂર પડશે જ. તો એ લોકોને વિચાર આવ્યો કે આપણે કે વીકમાં 2 વાર અમરીશ ફેમિલી બધા ભેગા કરીએ અને એ બધાને સાથે ડિનર લઈએ. તો ખાલી એ લોકોએ આયોજન નહોતું કર્યું કે આપણે ભેગા થઈએ, પણ એ લોકોએ બીજું પ્લાનિંગ, એનાથી વિશેષ પ્લાનિંગ કર્યું. એ લોકોએ જમવાનું પોતે પ્રી-પ્રેપ કર્યું વીકમાં 2 વાર. એથી આગળ એ જમવાનું પ્રી-પ્રેપ કરીને પછી જે જગ્યાએ જવાનું હોય ત્યાં બહેનોએ શું કરવાનું, તો ખાલી મસાલો એ મસાલો બી એ લોકો લઈને જાય, અને એ જમવાનું જે હોય એમાં મસાલો ખાલી બહેનોએ એડ જ કરવાનો, અને પછી બધાએ ભેગા મળીને જમવાનું. તો આવી રીતે એ લોકોએ 6 મહિના સુધી સહિષ્ણુભાઈઓની વાત થાય છે કે એ લોકોએ પોતે 6 મહિના સુધી વીકમાં 2 વાર
આવી રીતે જમવાનું પ્લાનિંગ કર્યું. તો એનો ફળ સ્વરૂપે શું થયું? પ્લસ બીજું મહિને એક સ્વીટ બનાવવાની અને એ પાછી બધા મંડળમાં આખા ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો એના ફળ સ્વરૂપે શું થયું? તો કે બહેનો પીગળી ગયા, બહેનોના હૃદય પીગળી ગયા. એ લોકો સામેથી કીધું કે અમે કિચન ડિપાર્ટમેન્ટ આખું સંભાળી લેશું, તમે કે ચિંતા ન કરતા. અને બીજું કે દીકરા દીકરીઓની બી જવાબદારી અમે લઈ લેશું. તમે ભાઈઓને જ્યાં જે સેવામાં મૂકવાના હોય 24 કલાક મૂકવાના હોય તો 24 કલાક, પણ એ કે અમે એમની વચ્ચે નહીં આવીએ. તો આવી રીતે ગુરુહરિ જે વાત કરી હતી કે ભેગા મળીને દોડજો, આ તો સહિષ્ણુ દીકરાઓ હતા કે જે સંસાર છોડી દીધો છે, છતાં પણ એ લોકો જે સ્વામીજીની ભાવના હતી કે સંતો ગૃહસ્થો સાથે રસબસ થાય અને ગૃહસ્થો સંતો સાથે રસબસ થાય, તો એક જે ભાવના એ લોકોએ પકડી તો ગુરુહરિ ખૂબ જ ભળ્યા અને એ દર્શન કરવાનો ત્યાં અવસર મળેલો. એથી આગળ જેમ સુરતભાઈએ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરી, તો એ તો ફક્ત લગભગ અડધો કલાક માટે જ આવવાના હતા, પણ એમને એનું દર્શન એવું થયું કે એને જવું જ નહોતું. એમ 1-1.5 કલાક સુધી એ ત્યાં જ હતા. એમ તો એ સેશન હતું જનરલ સભા હતી આખી, જ્યાં બધા વીઆઈપી અને બહારના સદભાવવાળા હરિભક્તોને બોલાવેલા. તો એમાં એક ચાઇનીઝ દીકરી આવેલી, એનું નામ લીલી છે. તો એ આવી પછી એને ફીડબેક આપ્યું. એમ એ એકચ્યુઅલી આવી હતી તો ગુરુહરિ માટે નહીં, પણ પ્રાઇમ મિનિસ્ટરના દર્શન કરવા માટે આવી. પછી એને વાત કરી કે તમારે ત્યાં એ કે ખૂબ જ સારું સેટઅપ છે. એની ભાષામાં વાત કરતી હતી કે તમારે ત્યાં મેન્ટર્સ છે કે કાંઈ બી પ્રોબ્લેમ થાય તો તમારે એ કે મેન્ટર્સ છે કે તમને બધાને હેલ્પ કરે. પણ એ કે અમારે ત્યાં શું થાય તો અમે તો એ કે એક એ દુઃખમાં ને દુઃખમાં અમે ડ્રિંક્સ લઈએ અને પછી અમારી પાસે કોઈ રસ્તો ન હોય. અને એ આવી હતી પ્રાઇમ મિનિસ્ટરના દર્શન કરવા, પણ એને એટલું બધું પોઝિટિવ અને એટલું ડિવિનિટી ફીલ થતી હતી કે એ તો ગુરુહરિના જ દર્શન કરતી હતી અને ભૂલી ગઈ કે હું પ્રાઇમ મિનિસ્ટરના દર્શન કરવા આવી છે. તો એવો એક એને અનુભવ થયો. પછી જે દિવસે રેલી હતી મૂર્તિ પ્રતિષ્ઠાની, એ દિવસે આખી સ્ટ્રીટ લગભગ 1 કિલોમીટર જેટલું હતું આપણે રેલીનું સેશન, તો એ આખું આયોજન કર્યું હતું. ખૂબ આનંદના દર્શન હતા અને કન્ટ્રી વાઇઝ બધા ભક્તો એ રેલીમાં જોઈન થયા હતા. એમાં એક સહજભાઈને પૂજારી આપણા છે, એમને એક સંકલ્પ થયો કે આપણે અક્ષર નમન કરીએ. એટલે એક આખું જતા હતા રસ્તામાં ને પછી આખો ટર્નિંગ પોઈન્ટ હતો. એટલે કે આ ટર્નિંગ પોઈન્ટમાં બધાને એનાઉન્સ બી થયું કે હવે આ અહીંયા ઊભા રહેજો અને ગુરુહરિનો રથ છે પાછળ, એટલે ગુરુહરિના દર્શન થશે, એટલે બધા ટર્ન થઈ જજો પાછળ. એટલે એવી રીતે ટર્ન થયા બધા અને સહજભાઈને સંકલ્પ થયો કે આપણે ચલો અક્ષર નમન કરીએ. તો ગુરુહરિ કેવા છે કે ગમે ત્યાં હોવ તમે, આમ તો દૂર હતા પણ એ તમારી પ્રાર્થના ઝીલે જ છે. તો અક્ષર નમન કર્યું અને એમની પાસે વિડીયો બી છે, સ્મૃતિ કરવી હોય તો એમની પાસેથી મળશે. તો અક્ષર નમન કર્યું અને ત્યાંથી ગુરુહરિ બી ઝીલ્યા, એટલે એ એક સ્મૃતિ કાયમની અમારા માટે બની ગઈ. તો એ રેલી 1 કિલોમીટર હતી, વેધર બી ખૂબ સારું હતું. તો પછી ત્યાં નિર્માણભાઈ છે એ વાત કરતા હતા કે એકચ્યુઅલી કે આખી હિસ્ટ્રીમાં, ન્યૂઝીલેન્ડની હિસ્ટ્રીમાં એ કે કોઈ બી સ્ટ્રીટ બ્લોક કરે તો 1 વે જ બ્લોક થાય, 2 વે કોઈ દિવસ બ્લોક ના થાય. ટ્રાફિક એક સાઈડનો એ કે ચાલુ રહે. પણ એ કે અહીંયા આ વખતે એવું થયું કે બંને વે બ્લોક કરી દીધા. કે અને પોલીસ ડિપાર્ટમેન્ટ બી એ કે થોડો શોક થઈ ગયો કે આ કેવી રીતે અપ્રુવલ મળી ગયું. પછી કે હવેથી નહીં થાય કોઈ દિવસ, પણ આ કે જે પહેલી વાર થયું એ થયું, આ છેલ્લી વાર છે એમ. એટલે આ ગુરુહરિએ એક અનુભવ કરાવ્યો. જેમ સુરતભાઈએ વાત કરી કે ભક્તોનું બી એવું દર્શન છે, તો આવા સમયમાં એક ભક્તિનું દર્શન તો થાય પણ સમર્પણનું બી એવું દર્શન છે. અશોક અંકલે એમની ગોષ્ઠીમાં એક ભગતની વાત કરી હતી કે
એમને જોબ નથી, અને મારા માટે આ પ્રસંગ એક મારા માટે લેસન હતું આખા સમયનું. તો એ હરિભક્તને જોબ નથી, અને આ બધું સમયનું પ્લાનિંગ ચાલે છે, તુલા માટે સેવાની વાત થાય છે. તો એમની ઘરે પધરામણી હતી અશોક અંકલ અને શાશ્વત સ્વામીની, અને એ લોકોને ખ્યાલ હતો કે આને જોબ નથી એટલે સેવાની તો વાત કરવાની જ નથી, પણ એને સામેથી કીધું કે આપણી સેવા લખવાની છે, બાકી છે. એટલે અશોક અંકલે કીધું કે તમારી તો જોબ નથી તો પછી સેવા ફ્યુચરમાં જ્યારે જોબ મળે ત્યારે કરશું. તો કે ના, કે આ તો સમયોની તક છે અત્યારે, તો કેવી રીતે સેવા મારે ચૂકી જવાય. તો પછી કે તમારે મારી સેવા તો લખવાની છે, પણ મારા મિસિસની પણ સેવા લખવાની છે. એ કે ભલે કે મારે આગળ જોબ નથી, તો પછી જે વાક્ય બોલે છે એ આજીવન લઈ જવા જેવું છે, કે ભલે મારી પાસે જોબ નથી પણ મારામાં સુરુચિ તો છે ને, અને મારે ભજન છે, એ બે વસ્તુ તો મારી પાસે છે, તો મારી સેવા તો મારે લખવાની જ છે. એટલે કેવા હરિભગત હશે. એટલે એક નિષ્ઠાનું દર્શન થયું, અને પછી એક બે દિવસમાં એ વોકિંગ માટે નીકળે છે બહાર, અને ક્યાંક જોવે છે કે ત્યાં વેકન્સી છે જોબની, એક સાઇન જોવે છે. એટલે પછી અપ્લાય કરે છે અને જોબ મળી જાય છે. જોબ તો મળી જાય છે, પણ એનું પરફોર્મન્સ એવું હોય છે તો એનો બોસ બહુ રાજી થાય છે, અને એ બીજા 12 જણાને જોબ લગાડવામાં નિમિત્ત બને છે. એટલે ખાલી એક સુરુચિ અને ભજન હતા એના જીવનમાં, તો ભગવાન ક્યાંથી ક્યાં નિમિત્ત બનાવે છે, એનું એક આ દર્શન હતું. પછી તુલા પતિ પછી ગુરુવારીનું એક રાજીપાનું દર્શન થયું. આમ તો અનાઉન્સ થઈ ગયું હતું કે ગુરુવારી હવે થાળ લેવા પધારશે એમ, પણ ગુરુવારી ત્યાં ઊભા થઈને પોડિયમ આગળ આવ્યા અને એમને વાત કરી કે ભક્તિ ઉત્સવનો ઉમંગ ન્યૂઝીલેન્ડના હરિભક્તને ખૂબ જ છે. એથી વિશેષ એમના જીવનમાં અશોક અંકલ અને શાશ્વત સ્વામીનો સ્વીકાર છે. પછી બધાને વાત કરી કે આ ગુણ, આ એમનો ગુણ ને મહિમા આપણે બધાએ અહીંથી લઈને જવાનો છે અને પોતાના ઘરમાં મંડળમાં પ્રસ્થાપિત કરવાનો છે. એથી આગળ પછી સમયા પછી ગુરુવારીનું 3 દિવસ ઓકલેન્ડમાં વિચરણ હતું. એમાં બધું સાઇટ સીઈંગનું પ્લાનિંગ કરેલું, એટલે બધી અલગ અલગ જગ્યાએ ગુરુવારી પધારતા અને સ્મૃતિ આપતા હતા. તો ગુરુવારીનું ખૂબ સહજ અને સરળતાનું દર્શન છે. એ જેમ કહો એમ ફોટોગ્રાફીમાં પોઝ આપે એમ, જ્યાં બેસવાનું કહે ત્યાં બેસી જાય, જ્યાં ઊભા રહેવાનું હોય ત્યાં ઊભા રહીને ફોટોગ્રાફી આપે, વોકિંગ કરવાનું હોય તો વોકિંગ કરે. તે અલગ અલગ પ્રકારે ગુરુવારીએ ખૂબ સ્મૃતિઓ આપી છે. એમાં એકવાર ડેવનપોર્ટ કરીને એક જગ્યા છે, જ્યાં અમુક લેવલ સુધી તમે ડ્રાઈવ કરી શકો, પછી એક મોટું હિલ છે, એમાં ઉપર ચડીને જવાનું હોય. તો સંબંધ સ્વામી હતા, એટલે એ ફોટોગ્રાફી જ્યાં બી હોય તક મળે એટલે લઈ જ લે એમ. એટલે પછી જતા હતા, અને સંબંધ સ્વામીએ બધા હરિભક્તો બી સાથે જ હતા ગુરુવારી સાથે, પણ એવું લાગ્યું કે અહીંયા લેવા જેવી છે સ્મૃતિ, એટલે સંબંધ સ્વામી કીધું કે યુવાનો ઊભા રહી જાઓ, અહીંયા સાઈડમાં ઊભા રહી જાઓ. તો ગુરુવારી બી ઊભા રહી ગયા. તો કે સંબંધ સ્વામી કે તમને નથી કે, તો હું આ લોકોને કહું કે હું યુવાન જ છું નહીં કે તમે યુવાન કીધું એટલે હું ઊભો રહી ગયો એમ. એટલે આવી એક સ્મૃતિ આપી. પછી ત્યાં તો સ્મૃતિ ઘણી બધી આપી ગુરુવારીએ, પછી પધાર્યા. પછી ત્યાં મુંબઈના હરિભક્તો હતા, એટલે એક ત્યાં ભક્તિ સ્વામીનો ફોન આવ્યો હશે, એટલે ભક્તિ સ્વામીને આખો પ્રસંગ કીધો કે આવું હમણાં સ્મૃતિ આપી ગુરુવારીએ. એટલે ભક્તિ સ્વામીએ મર્મની વાત કરી કે ભલે ગમે તેટલી આપણી ઉંમર થાય, પણ આપણે હૃદયથી યુવાન રહેવાનું છે, નિમિત્ત બનવાની ભાવના છેલ્લા શ્વાસ સુધી હોવી જોઈએ એમ. એથી આગળ ગુરુવારીનું વિચરણ ત્યાંથી નોર્થ આઇલેન્ડમાં ઓકલેન્ડથી પછી રોટોરુઆ, હેમિલ્ટન, અને છેલ્લે જે વેલેન્ટાઇન્સ ડેની સભા હતી એ તોરંગા હતી. એની પહેલાં અમે ત્યાં
જ્યાં સ્વામીજી રહ્યા હતા 3 મહિના, એ ઘરમાં દર્શન કરવાનો પ્રોગ્રામ હતો. એટલે એ ઓપન રાખ્યું હતું એ દિવસે. એટલે બધા વારાફરતીવાળા એ ઘરમાં દર્શન કરવા બધા ભક્તો ગયા હતા. ત્યાં પણ એ ઘરમાં તમે એન્ટ્રી લ્યો તો એક ડિફરન્ટ વાઇબ્રેશનનું જ અનુભવ થાય એમ. ઇવન સુગંધ બી એવી અલગ અલગ, જેમ અહીંયા રૂડી અંકલના ઘરે તમે જાઓ તો એક સુગંધ અલગ આવશે, એવી ત્યાં પણ એવું જ હતું. સ્વામીજીએ જે સંકલ્પ કર્યો કે હું અહીંયા અખંડ રહીશ, એટલે આખું વાતાવરણ અલગ હોય એ જગ્યાએ. તો એમાં ઘણા બધા પ્રસંગો છે. એમાં એક પ્રસંગ એવો છે કે જ્યારે ગુરુહરિ સ્વામીજી પધાર્યા ઇન્ડિયા ત્યાંથી, એટલે પછી થોડા વખત પછી થાળ કરવાનું બંધ થઈ ગયું. પહેલાં થાળ બંને ટાઈમ થતા હતા ત્યાં ઠાકોરજીને, તો બંધ થઈ ગયું. તો પછી એ લોકોને દર્શન આપ્યા સ્વામીજીએ સ્વપ્નમાં કે થાળ કેમ બંધ કરી દીધા છે. એટલે પછી ફરીથી થાળ કરવાનું ત્યાં હવે રોજ થાળ થાય છે. પછી સ્વામીજી એવા બી આશીર્વાદ આપ્યા હતા કે અહીંયા જે ભજન કરશે એના બધા સંકલ્પો પૂરા થશે એમ. અને એ લોકોને ઘણીવાર સ્વામીજી વોકિંગ કરતા હોય એવા પણ અનુભવ થાય છે, એવા અવાજ સંભળાય છે. તો ત્યાં જ્યારે સ્વામીજી હતા, એટલે સ્વામીજીનું નક્કી થયું કે અહીંયા હવે આપણે સ્વામીજીને 2 કે 3 મહિના, જ્યાં સુધી કોવિડનું છે ત્યાં સુધી રાખવા છે. એટલે ત્યાં બાથરૂમમાં ઓલું સોના નહોતું, એ સોના બાથ સ્વામીજી કરતા હતા. તો એ લોકોએ 5 વાગે સ્વામીજીનું પ્લાનિંગ હતું આવવાનું, અને એના 2 કલાક પહેલાં જ એ લોકોએ ત્યાં સોના ઇન્સ્ટોલ કરી દીધો બાથરૂમમાં. એટલે એ ભક્તિનું એક દર્શન થયું. બીજું સામે એક જ્યારે કોવિડ હતો એટલે બે સંતો બહાર નીકળે, 2 સંતો વારાફરતી બધા દર્શન કરવા આવતા હતા. હવે સામે જે ઘર હતી તે કોઈક વ્હાઇટ લેડી હતી. હવે એ એનાથી આ બધું જોઈને અગેન્સ્ટ હતી, એમ કે અત્યારે આટલું રિસ્ટ્રિક્શન્સ છે અને આ બધા શું કરે છે એમ. અને પ્લસ એને એલર્જી હતી ઇન્ડિયનથી, એટલે એને કમ્પ્લેન કરીને બહુ બધી વાર પોલીસને બોલાવીને બધું હેરાન કરતા હતા. એટલે પછી આ વાત સ્વામીજી પાસે ગઈ. સ્વામીજી જે કરુણાનિધિ આપણે પુરુષની વાત કરીએ છીએ એમ, સ્વામીજી કે આવતા જન્મે મહારાજ એને વાસણામાં જન્મ આપશે. એને કમ્પ્લેન કરી, એને પોલીસને બોલાવ્યા, પણ અંતે તો સ્વામીજીએ તો રૂડું જ કર્યું એમ. બીજો એક પ્રસંગ એમના દીકરાનો છે. એ દીકરો એમનો 20 વર્ષનો છે, અત્યારે કોલેજમાં છે. તો એ ત્યાં કોલેજમાં હશે અને કંઈક ચાલતા ચાલતા એ પડી ગયા. તો એનો આગળનો ફ્રન્ટનો તીત અડધો બ્રેક થઈ ગયો. હવે એમના મધરને એવું થયું કે આ નાનો દીકરો છે અને આવી રીતે વચ્ચેનો તીત બ્રેક થઈ ગયો એટલે આખું લુક્સથી માંડીને સેલ્ફ કોન્ફિડન્સથી માંડીને બધું ડિસ્ટર્બ થાય એમ. તો એને સંકલ્પ કર્યો કે આ ગુરુવરીએ આ ફિક્સ કરવો જ પડે દાંત. તો તમે ગમે તે ભોગે કે ફિક્સ કરી આપો. એટલે એને એવો સંકલ્પ થયો, ને એ પ્રાર્થના કરતા હતા. એટલે પછી ગુરુવરીને બી પ્રાર્થના કરી હશે, એટલે ગુરુવરીએ કીધું કે ચોંટાડી દેવાનો દાંત એમ. એટલે એ જ્યારે આ વાત કરતા હતા ત્યારે કોઈ ડેન્ટિસ્ટ જ હતું કે આ પોસિબલ છે કે નહીં એમ. તો કે મેક્સિમમ 3 કલાકની અંદર જો કરે તો દાંત ચોંટી જાય, બાકી ન થાય એમ. અને એ બી યંગ હોવું જોઈએ. આટલું 19-20 વર્ષની ઉંમરનો હોય એનો દાંત તૂટે તો એ પોસિબલ જ નથી એમ. પણ એ પડ્યો તો બપોરે 1 વાગે અને રાતના 9 વાગે આ મેસેજ આવ્યો ગુરુવરીનો, અને ત્યારે એને દાંત ચોંટાડ્યો તો એ ચોંટી ગયો. એટલે એ ગુરુવરીએ અનુભવ કરાવ્યો. તો એ દાંત અત્યારે બી એવો ને એવો જ છે એમ. કંઈ પ્રોસિજર કરવાની જરૂર પડી નથી. એટલે એવી રીતે ઘણા બધા દિવ્ય અનુભવ ત્યાં કરાવ્યા હતા. એટલે તોરંગા જ્યારે વેલેન્ટાઇન્સ ડેની સભા હતી જ, ત્યારે સવારે બપોરનો થાળ જે હતો ગુરુહરિનો એ શ્રેનિકભાઈની ઘરે હતો. એ બી હમણાં જ અમરીશ થયા છે. પણ એક નિષ્ઠાનું, એક ગુરુહરિ પ્રત્યેની ભક્તિનું દર્શન થાય. તો ત્યારે બહુ જ વરસાદ હતો અને અશો અંકલે કીધું કે 40 જણની રસોઈ કરજો. પણ ફક્ત મને લાગે અમે પહોંચ્યા ત્યારે ગુરુહરિ તો નીકળી ગયા હતા, પણ 4 કે 5 જ ભક્તો આવી શક્યા હતા અને રસોઈ તો ખૂબ જ હતી એમ. છતાં બી એના હૈયાને વિશે
આનંદ ગયો નહોતો. તો એ વાત કરતા હતા કે હું 4-5 વર્ષ પહેલાં જ યોગમાં આવ્યો અને હું પહેલાં ઓકલેન્ડ હતો અને આમ કે મેં ફાર્મસીનું ભણીને આવ્યો હતો. પણ કે ન્યૂઝીલેન્ડમાં એવા લોઝ છે કે તમારે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઇન્ડિયામાં, તો તમને તરત જ તમે ફાર્મસિસ્ટની ઓલી લાઇસન્સ મળી જાય, એક્ઝામ્સ આપો તો. પણ ત્યારે ઓકલેન્ડમાં કે એવું મેં એપ્લિકેશન કરી યુનિવર્સિટીમાં, તો ત્યાં મને એવું કીધું કે તમારે તો ફરીથી આખું ભણવું જ પડશે 5 વર્ષ. એટલે એ તો બધું કેન્સલ થઈ ગયો પ્રોગ્રામ. એટલે પછી મને કીધું કે તમે આ ઘરે જાઓ અતુલભાઈની ઘરે અને ત્યાં ભજન કરો, બધું સ્વામીજી ગોઠવી આપશે. પણ એ ભજન કર્યા પછી બધું ઊંધું જ થવા માંડ્યું. એટલે કે મને તો આખું બધું રિવર્સ બધા અનુભવ થવા માંડ્યા. એટલે પછી હું અહીંયા આવ્યો આ તોરંગા, અને પછી ફરીથી કે મને એવું જ કીધું કે ભજન કરજો, ભજન કરજો. અને ગુરુહરિને પ્રાર્થના કરી. તો બન્યું એવું કે જે એક લો હતો કે તમે 5 વર્ષમાં 1 વર્ષથી કે તમે જો એક્સપિરિયન્સ હોય થોડો બી, તો તમે બધું લાઇસન્સ તમને મળી શકે તમે જો એક્ઝામ્સ આપો તો. તો એ લો એ લોકોએ ન્યૂઝીલેન્ડવાળાએ ગવર્મેન્ટે એ કાઢી નાખ્યો. અને એ કે અત્યારે મેં કે 4 એક્ઝામ આપી અને 4 પાસ થઈ ગયો અને હવે એ કે મને હમણાં ઇન્ટર્નશીપ મળી છે. તો એવી રીતે ગુરુહરિએ એ બધા એના મનોરથ પૂરા કર્યા. તો આવી રીતે ઘણા બધાનું દર્શન થયું, ઘણા બધા ભક્તોનું અનુભવની વાત થઈ. ગુરુહરિ કેવા પુરુષ છે કે જેને હરેક ભક્તોનો સંકલ્પ પૂરા કરે છે. પણ જેમ એમને વાત કરીને કે હૃદયથી યુવાન થવાનું છે, હૃદયથી યુવાન થઈને છેલ્લા શ્વાસ સુધી નિમિત્ત બનવાની ભાવનાથી સેવા કરી શકાય, એ જ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. મનીષભાઈએ આપણને અદ્ભુત સ્મૃતિઓ શેર કરી, ત્યાંના સમાજનું દર્શન કરાવ્યું. સ્વામીજીના દાખલાથી અને ગુરુહરિના દાખલાથી જ્યાં જઈએ ત્યાં સમાજ ખરેખર આપણને અંતર્દૃષ્ટિ કરાવે એવું છે. કિશનજીએ ત્યાંના સમાજનું વર્ણન કરતા એક જ સેન્ટેન્સમાં વાત કરી હતી કે ખૂબ મહિમા પ્રધાન સમાજ છે કે એનો. અને જેની મહિમા પ્રધાન દ્રષ્ટિ હોય એને પછી ભગવાનનો સંબંધ જોવો એ બહુ સહેલું થઈ જાય. તો ત્યાંના ભક્તો કેવા છે? કદાચ લૌકિક બુદ્ધિએ એવું લાગે આપણે અમેરિકા જેવા દેશમાં રહેતા હોઈએ એટલે કદાચ 1200-1400 ભક્તોનો સમયો કરવો એ આપણને મોટી વાત ના લાગે. પણ જ્યાં કદાચ આપણે મુઠ્ઠીભર હોઈએ ત્યાં 1200-1400 જણની વ્યવસ્થા કરવી અને સમયો કરવો એ ખૂબ મોટી વાત છે. અને એ ખરેખર ભગવાન સાથેની એવી અતૂટ પ્રીતિ હોય તો એવા ભક્તોની સેવા થઈ શકે. તો એ કેવું છે કે ન્યૂજર્સીના એક બેન એ 3 દિવસના સમયમાં એક દિવસ ખીચડી અને કઢી હતી બપોરે જમવામાં. એટલે બેનને એવો વિચાર આવ્યો કે ગરમી ખૂબ છે કે તો આ કઢીની જગ્યાએ જો છાશ હોત તો સારું. આટલું એ કોઈક બીજા બેનને કીધું હશે, વાત કરતા હતા અંદર મંડળના. એમાં ત્યાંના કોઈક બેન હશે ન્યૂઝીલેન્ડના, એ બેન સાંભળી ગયા. અને એ બેન સાંભળી ગયા એટલે થોડીક વારમાં એમની માટે છાશ બનાવીને એમના ટેબલ પર મૂકી ગયા. તો આ ભક્તિ છે, આ પરાભક્તિ છે કે આટલા બધા મોટા સમયમાં કદાચ આપણી પાસે કોઈક આવો બાજુમાં કોઈક આવી કોમેન્ટ કરતું હોય અને આપણે ત્યાંથી પસાર થતા હોઈએ તો આપણને એવો વિચાર આવે કે ગુણ તો લો, આટલું કર્યું છે અને એમાં જમી લો. પણ ખરેખર એવું માનીને પડ પ્રસંગે ખાલી ગુરુહરિને જોવા, ત્યારે ગુરુહરિનો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે કે દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી એવું મનાઈ જાય કે મારી સેવા માટે આખું મંડળ છે, એવો અનુભવ બધાને થયો જે કોઈ ત્યાં ગયા. એ બહુ મોટી વસ્તુ છે. બીજી એક વિશેષતાની વાત કરીએ તો કે નિરામય પ્રદેશના
જેમ આગળ મનીષભાઈ બી કીધું કે ગુરુવરી કહે છે કે બધું પહેલી વખત જ થાય ને નવું થાય. તો નવું શું થયું કે ભક્તિ ઉત્સવ જ્યારે થયો ત્યારે ભક્તિ ઉત્સવની કેટલા બધા ભક્તિ ઉત્સવ થયા છે. 94થી લઈને છેક આપણે ગણીએ તો આ છેલ્લે યુકેમાં થયો ત્યાં સુધીના ભક્તિ ઉત્સવમાં ઘણા બધા એને રહેવાનો ચાન્સ મળ્યો છે, દર્શન કરવાનો. આ ભક્તિ ઉત્સવ યુનિક હતો અને એ યુનિકનેસ કેવી હતી કે ભક્તિ ઉત્સવના શરૂઆતમાં નાના દીકરાઓએ શરૂઆત કરી ભક્તિ ઉત્સવની. એનાથી આગળ કે ભક્તિ ઉત્સવમાં જે પ્રથમ પૂજન કરવું ગુરુહરિનું, એમને શીરો જમાડવો, એમને હાથે નાળાછડી બાંધવી, એ યુવકોએ કર્યું. આ જોઈને ખરેખર મને વિચાર આવી ગયો કે આ મંડળમાં આખા નિરામય પ્રદેશમાં એ અરસપરસ કેટલા બધા અનફિલ્ટર્ડ હશે અને એ રસબસતા કેવી હશે કે નાના કે મોટા જે કોઈ ગયું બધાને એવું જ થયું કે હું જ ગયો. બાકી ભક્તિ ઉત્સવ જેવી મોટી ઇવેન્ટ હોય એમાં નાના બાળકોની તો ગણતરી જ ના હોય. અને એનાથી આગળ કદાચ વિચારીએ તો જ્યારે આવા બધા ક્રુશિયલ મોમેન્ટ્સ હોય તો એ મોમેન્ટમાં કોઈક યુવકને જવાનો ચાન્સ મળે એ બી એક કદાચ દુર્લભ વસ્તુ છે. પણ એ બી એક નવું જોવા મળ્યું કે અરસપરસની કેટલી બધી રસબસતા અને અનફિલ્ટર્ડ જીવન હશે કે નાના મોટા બધા જ અંદર એવું માની લીધું કે આ ગયા એટલે આપણે જ ગયા એવું માનીને સહજ આનંદમાં રહ્યા. એથી આગળ એક જે દર્શન થયું કે ત્યાંના જે ભક્તો છે તો અહીંયા બી ઘણા બધાને અનુભવ હશે કે આપણે શિબિરની સેવા કરતા હોઈએ, સમયની સેવા કરતા હોય તો જે કોઈ ડિપાર્ટમેન્ટના સેવકો છે જ્યારે મિટિંગ હોય ત્યારે કિશનજી વાત કરે કે આપણે એવી રીતે સેવા કરવી કે જ્યારે કોઈ ત્યાં આવે સાઈટ ઉપર અને આપણને જોવે ત્યારે એને એવું ના લાગવું જોઈએ કે આપણે બધો સમયનો ભાર લઈને ફરીએ છીએ. આપણને 2-5 મિનિટ મળવી જોઈએ એની સાથે ઊભા રહીને હસતા મોઢે વાત કરવા માટેની. એ ખરેખર આપણે નિમિત્ત બનીને સેવા કરી કહેવાય, કાં તો સમયો ઉજવ્યો કહેવાય. તો એવું દર્શન ત્યાંના દરેક ભક્તોનું થતું હતું. એ મોહન બાપા વડીલ પ્રેસિડેન્ટથી લઈને નાનામાં નાનો દીકરો હોય બધા જ સેવામાં ઇન્વોલ્વ હતા. કે મંડળ જ નાનું એટલે એક દીકરો 3-4 સેવામાં હોય, એક બહેન તો 2-4 સેવામાં હોય. પછી કોઈ બી અમરીશ ભગત તો ભાઈ 2-3 સેવા એને આપેલી હોય, સહિષ્ણુ ભગત તો ભાઈ એને બી 4-5 સેવા ચાલુ હોય. પણ જ્યારે આપણા જેવા બહારથી જે ગયા હતા એ બધા ઊભા હોય સહેજ બી તો એ બધા જ પોતાનું તંત્ર છોડીને ત્યાં ઊભા રહી જાય અને આપણને અહેસાસ બી ના થવા દે કે ભાઈ આ લોકો પ્રોગ્રામ રન કરે છે તો આપણે એમને છૂટા કરીએ, કારણ કે આપણે તો નવરા હોઈએ પણ સામેવાળા નવરા નથી એવો અહેસાસ બી ના કરવા દે. એ કેટલું ભગવાનના માથે પડીને આવા મોટા ઇવેન્ટ ઉજવવા એવું કંઈક દર્શન થયું. તો આવા તો અનેક દર્શન છે. આ સમયો ખરેખર ભક્તિ ઉત્સવ થયો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એક વાત કરી કે તમે અહીંયા આવ્યા તો ખરા કે પણ ખાલી હાથે નહીં જતા કે અહીંથી. ખાલી હાથ એટલે ન્યૂઝીલેન્ડમાં ભગવાને સૌંદર્ય બહુ મૂક્યું છે તો એ સૌંદર્ય તો તમે જોઈને જશો પણ ખરેખર ભગવાનના ભક્તોનું જે સૌંદર્ય છે, જે સર્જન કર્યું છે એ સાથે લઈને જજો. એ લોકોની જે તીવ્રતા છે પોતાના ભગવદીની આજ્ઞામાં રહેવાની, શાશ્વત સ્વામીજી અને અશોકભાઈની આજ્ઞામાં રહેવાની, એવી કોક કદાચ તમે જાગૃતતા લઈને જજો કે આપણે બી કોકની આજ્ઞામાં રહેવું છે. એવી વાત એક ક્યાં બીજી રીતે ગુરુહરિએ 2-3 વાર બધાને ગોઠાવી કે અહીંના ભક્તો કેવું મહિમા પ્રધાન અને નિર્દોષ બુદ્ધિથી સેવન કરે છે એવું કદાચ તમે પકડીને જજો અહીંથી. મંડળ નાનું છે પણ ઘણી બધી શીખ આપી જાય. આ સંપ્રદાયમાં આપણને ખબર છે ને ખાસ કરીને સ્વામીજીના યોગમાં આવ્યા પછી તો આપણને ખબર જ છે કે જેવો પ્રભુ સાથે સંબંધ બાંધી જાય એ મોટો. પછી એ 40 વર્ષથી આવ્યો હોય કે 4 મિનિટનો યોગ એને પ્રભુનો થયો હોય, પણ જો સંબંધ બાંધવાની સાચી રીત આવડે, કહેતા કે જીવમાં એ મહિમા પાકો થાય એવા ભગવતીનો પ્રસંગ હોય તો પછી એની યાત્રા સહેજે ધીમે આગળ વધતી રહે. તો આવા અદ્ભુત સમયનું જ્યારે સ્મૃતિગાન કરીએ છીએ ત્યારે આપણે વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે 3 દિવસ એ જે અદ્ભુત સમયો થયો ભક્તિ ઉત્સવનો એની આપણને હાઇલાઇટના દર્શન કરાવે.
આવ્યા રે આવ્યા હરિ સ્વામી આવ્યા સંગે પધાર્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા હા એક વાર બે વાર સ્વામિનારાયણ બોલો સવારંવાર સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા સાથે હરિસ્વામીને તેડી લાવ્યા હો વિનય વિવેક વિશ્વાસ પ્રભુ આપો વિનય વિવેક વિશ્વાસ પ્રભુ આપો કૃપા કરી માઈક ભાવ કાપો કૃપા કરી માઈક ભાવ કાપો હવે ભક્તિનો ભીડો વધે કેફ હરીનો હવે ભક્તિનો ભીડો વધે કેફ હરીનો એવું કામણ કરો ને મારા વાલા વાલા હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રભુ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા હા પ્રભુ નિષ્ઠાને પ્રીતિ પ્રગટાવો ઓ પ્રભુ નિષ્ઠાને પ્રીતિ પ્રગટાવો પ્રભુ નિષ્ઠાને પ્રીતિ પ્રગટાવો ટાળો વાસનાને અહમ અગાળો ટાળો વાસનાને અહમ અગાળો થાય ભગવતીથી પ્રીત તો સમજાય સાચી રીત થાય ભગવતીથી પ્રીત તો સમજાય સાચી રીત દિવ્ય પ્રાપ્તિની મસ્તી મનાવો નાવો હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા હો પ્રગટ અક્ષરની સ્મૃતિ મારા છું પ્રગટ અક્ષરની સ્મૃતિ મારા છું તું રાજી થાય કજ હું યાચું તું રાજી થાય કજ હું યાચું કેવો સુરત સમાજ વળી સ્વામી સંગાર એવો સુરત સમાજ વળી સ્વામી સંગાર એવા મહિમાના બળમાં હું માલું હરિ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા પ્રબુદ્ધ સ્વામી આવ્યા રે આવ્યા સાથે ઠાકોરજીને તેડી લાવ્યા સાથે હરિ સ્વામીને તેડી લાવ્યા હા એક વાર બે વાર સ્વામિનારાયણ બોલો
સૌવાર મુબાર સ્વામિનારાયણ બોલો સૌવાર સ્વામી આવ્યા રે પ્રભુ સ્વામી આવ્યા રે સાથે ઠાકોરજીને તેડી લાવ્યા રે સ્વામી આવ્યા 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 રે આપણે હાઇલાઇટ જોઈએ એમાં શોભાયાત્રા વખતે ત્યાંના જે રહેવાસી છે એ માવરી કલ્ચરના પીપલ છે, માવરી પ્રજા કહે એને. તો એ માવરી કલ્ચરના પીપલ એ લોકો ત્યાં શોભાયાત્રામાં પધાર્યા હતા અને એ લોકોએ બી ત્યાં એ લોકોની ભાષામાં એ લોકો ચંદ્ર અને પાણીને પ્રાર્થના કરે. એટલે નવા સેન્ટર માટે એ લોકોએ ચંદ્ર અને પાણીને પ્રાર્થના કરી. એ પ્રાર્થના કરીને જે માવરી ડાન્સ છે એ રજૂ કર્યો ગુરુહરિ સમક્ષ. અને ત્યાર પછી ગુરુહરિને એના જે મુખ્ય હતા એ મળવા આવ્યા. એટલે ગુરુહરિ રથ પર જ હતા ને મળવા આવ્યા એટલે ગુરુહરિની રસબસતા ફરીથી કે આવા સમયમાં પણ દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલાઇઝ અટેન્શન ગુરુહરિ બી કેવું આપે છે અને એ ખરેખર શીખવા જેવું છે, આપણને પ્રેરણાદાયક છે. તો ગુરુહરિએ તરત જ એ જે મળવા આવ્યા એને વાત કરી કે એટલે ત્યાં વેલકમ કહીએ કે હાય કે કિયા ઓરા, એટલે ગુરુહરિએ બી કિયા ઓરા કીધું. પછી એને કીધું કે અમે તો માવરી પ્રજા છે કે અને અમે પ્રાર્થના કરી છે કે તમારું આ જે સેન્ટર છે એ સરસ ચાલે અને આપણું કલ્ચર એટલે અમારું કલ્ચર અને તમારું કલ્ચર એ બંને કલ્ચર સરસ અહીંયા રહીએ પીસફુલી એવી વાત કરી. ત્યારે ગુરુહરિ ઇન્સ્ટન્ટલી બહુ જ સહજતાથી એ જ્યારે એને એવું કીધું ને કે વી આર માવરી એટલે તરત જ ગુરુહરિ કે વી આર ઓલ્સો માવરી કે. તો એ કેટલું ટચ થઈ જાય એ વસ્તુ છે. તો આપણે માવરી કઈ રીતના છે કે આપણે બી એક કલ્ચરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, આપણે બી સ્વામીજીના છે, આપણને બી એવા સંસ્કારોનું સિંચન થયું છે. અને એ સંસ્કારોનું સિંચન એટલે શું કે જ્યાં જઈએ ત્યાં બધા સાથે ભળી જવું અને રસબસ થઈ જવું. એ કદાચ ગુરુહરિ આ નાના સંવાદમાં એ દર્શન કરાવ્યું આપણને કે વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ ગુરુહરિએ કીધું કે વી આર ઓલ્સો માવરી. તો ત્યાં જેટલા ઊભેલા હતા એ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ બધા જ હસી પડ્યા. અને હસવાનું કારણ તો મને મારી બુદ્ધિથી એ જ હતું કે કેવું ગુરુહરિએ કીધું કે વી આર ઓલ્સો માવરી. પણ આપણે કદાચ આનો સ્વાધ્યાય કરીને વિચાર કરીએ તો પ્રભુ આપણને પ્રેરણા કરે. ને પ્રેરણા એટલે શું કે એક જ સેકન્ડમાં કોઈના થઈ જવું એ બહુ અઘરી વસ્તુ છે. તો આપણી પાસે તો ગુરુહરિ એવી અપેક્ષા નથી રાખતા કે બધાય ના થાવ, પણ જેને એને ગ્રહણ કર્યા છે એવા સમાજના કહેતા કે સંબંધવાળાના તો આપણે થઈને રહીએ એટલી તો ગુરુહરિ આપણી પાસે અપેક્ષા રાખે છે. તો આવા અદ્ભુત ભક્તિ ઉત્સવમાં આગળ આપણને સ્મૃતિગાન કરાવવા માટે પૂજ્ય આત્મીય ભાઈને પ્રાર્થના કરીએ તેઓ પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય. As we may all have seen, there are many smrutis of the New Zealand Yatra on Telegram, WhatsApp, and YouTube, and there's many smrutis that you could see. But today I've been given the seva to share
whatever darshan Guru Hari had given me, as I had the opportunity to go to New Zealand for Bhakti Utsav. Just speaking of Smrutis, એક સરસ લીલા ચરિત્ર ગુરુ હરિએ કર્યું હતું પર્થમાં કે મંતવ્યભાઈ, who lives there in Australia, he was taking Smrutis of Guru Hari. He was taking pictures with the camera. And Guru Hari had said, for now, don't capture any pictures. But since it was Mantavya by Seva, he was just continue taking those Smrutis. And eventually what ends up happening is when Mantavya Bhai checks the card to look at them, it's completely blank. So none of those pictures had saved. And જ્યારે ગુરુ હરિને આ વાત કરે છે ત્યારે ગુરુ હરિ had said કે કેમેરા સરળ થઈ ગયો પણ તમે સરળ ના થયા. So that was just a very unique smruti that Guru Hari had given during this Vicharan in Australia and Perth. So on January 22nd, Guru Hari arrived for the New Zealand Yatra, and he arrived in Christchurch. It was after 3 long years that Guru Hari had finally arrived, and you could see it on all the bhaktos, the umang that they had. Even though this Vicharan is still ongoing and set for more than a month, after going there and witnessing and having these bhaktos darshan, you can see, based on their umang, their bhakti, their mahima towards Guru Hari, and that internal desire, that fire to only please him. It may seem like even a month is not enough for them. From January 22nd to 29th, Guru Hari had done Vicharan in and around Christchurch, and also the towns of Oamaru and Timaru. In Christchurch, there was a very unique smruti that Sahaj Bhai Iyer had gotten. So since it was just a few days leading up to Bhakti Utsav, it's a very small mandar, so many of the sevakos were tied up in that seva. Many had already departed for Auckland to prepare for the seva. And then other sevakos were busy preparing other things for Guru Hari's Vicharan in and around Christchurch. So Sahaj Bhai got the opportunity to be Guru Hari's Sarthi for a short time. So Sahaj Bhai had gotten the car ready at the Utaro, and the moment Guru Hari sat in the car, he looked at Sahaj Bhai and said, "Ke 7 varas pachi fari aa seva mali." It even took Sahaj Bhai a few seconds to recollect, but he remembered exactly 7 years ago in 2019, he had gotten this opportunity to be able to be Guru Hari's Sarthi when Guru Hari was here in the US. Guru Hari Oamaru Padarya. So Oamaru is a 4-hour drive from Christchurch. It's pretty remote. But in Oamaru, we have a Hari Bhagat named Dasrath Bhai from Jasdan, and he lives there. And he's actually the only person who lives in the town of Oamaru. Even his family is not there, and he works in a little shop. Very remote town, 4 hours away from Christchurch. However, Dasrath Bhaiનું ઉમંગ એટલું બધું કે over the span of the moment Guru Hari's Vicharan was set, he, in the shop, whoever, regardless, he didn't look at whether they were Indian or not. If they had some sort of Indian ethnicity or ties, whether they were from like the Fiji Islands, from Nepal or whatever, anyone who came to the shop or in and around the community, constantly he would talk about Guru Hari, his mahima, e purush keva cha. And he would talk that he's going to be coming here, he's going to be doing Vicharan. And he itli badi vato kari Guru Hari ne, that eventually there was a sabha set up where he had to book a hall, and 130 people were ready to attend that sabha, and that sabha did happen. But if I think about myself in that situation, if I was living in a remote town of Oamaru where the closest center is maybe 4 hours away, or there's Hari Bhakto in
another town an hour and a half away in Timaru, but it's only one or two families, I might think અહીંયા સત્સંગ કરવાનું અઘરું છે, સત્સંગ જ નથી, મે બી પોતાનું સત્સંગ કરી લેવો. પણ આમાં જોવા મળે કે દશરથભાઈએ કેવું મિશન ડબલનું જે અનુવૃત્તિ ગુરુહરિએ બતાવ્યું છે, તો he ended up having 130 new people attend that sabha. After his vicharan in Christchurch and surrounding areas from January 30th to Feb 2nd, Guru Hari continued his vicharan in the towns of Blenheim, Nelson, and Wellington. And as mentioned before, some of these locations are so remote that it's very difficult to get there. But still, Guru Hari did not look at any of those factors. One more prasang I remembered was that going to Oamaru, it's a 4-hour drive, and Bhaktos had set up ભક્તોએ એવું સેટઅપ કર્યું હતું કે ગુરુ હરિ, because of the distance and the difficulty of getting there, and it would take a whole day, they had set up a helicopter ride for Guru Hari to reach Oamaru for the sabha. In between, there was some Sadbhav, there was a Sadbhav family who had 3 years ago had done Guru Hari's darshan. And they saw so many virtues, so many divinities, that they completely fell in love with Guru Hari. That every time they would speak to Dasarath Bhai, they would say, if Guru Hari can come to our house, please set up a Padramni. Please, if it's possible, have a Padramni set up. And they lived in such a remote area that it was actually out of the way going to, it was on the way going to Oamaru, but it was on a remote farm. So going to Oamaru is a long journey itself, but this would add on 30 minutes of going internally because they lived in a farmhouse, and then 30 minutes coming back. So that's how deep they were. And this, in the meantime, this helicopter transportation for Guru Hari was set up. So Dasarath Bhai said that he would attempt to set this up, but it was very difficult, and it seemed like it wouldn't be possible. When it came time for the day for Guru Hari to take that helicopter ride, there was torrential rain in Christchurch, which wasn't anticipated earlier. There was so much rain in Christchurch and the surrounding areas that eventually that helicopter ride got canceled. But because of that sabha where there were 130 new people attending, it was decided that Guru Hari would make the trip by road. And as leaving, that Sadbhav family once again called Dasarath Bhai and said, if it's possible, please have Guru Hari come for Padramni. So Dasarath Bhai spoke to Ashok uncle, and Guru Hari made that trip and added that one spot, that location, that remote location, to do a Padramni at that family's house. So coming back to saying that Guru Hari, not once did he look at the difficulty of the journey, the time, the distance, or anything. All he looked at was je bhaktonu je dil che, ena taraf જ Guru Hariએ જોયું. In Adelaide, Guru Hari had said something similar. Of when he landed there, Guru Hari mentioned to Maitri Swami કે આવી જગ્યાએ તો આવીએ નહીં, પણ ભક્તોનું દિલ જોઈને આવવું પડે. So this is Guru Hari's karuna on us. This is his love. After reaching Wellington, February 3rd to 10th, Guru Hari arrived in Auckland for the Bhakti Utsav celebration. We all from here in New Jersey, Parmanand Yuvakos, we had traveled to New Zealand for the Bhakti Utsav, and we arrived in Auckland on the 5th. And once we got there, we got our Airbnb and everything. We reached the center where the program was going to be the Bhakti Utsav for the next few days. And we got a message saying that Guru Hari is doing thar at Atul Uncle's. Everyone please reach there for darshan, which was surprising.
it was like a general message. So, we're like, okay, whatever it is, we might get one glimpse of Guru Hari. So let's go for darshan. So we all got in the car. We drove there 10, 15 minutes away. And we were there for darshan. And the house was packed inside and outside with bhaktos doing his darshan. So my thought was that, okay, from far Guru Hari na darshan thai jase, it's good. But miraculously, we kept on getting pushed forward by bhakta from there that we didn't even know, saying, chalo, chalo, Guru Hari na darshan kari lo. So that way, slowly, we inch into the house. And bhaktas are like, just go inside and have his darshan. Even there, Guru Hari was giving darshan to many of the bhaktas there. And in my mind, I was like, okay, like Guru Hari na darshan thaya chhe, but there's no chance of having an interaction with Guru Hari. And it shouldn't be expected from me. But એવું તો લાગતું નથી કે Guru Hari સાથે interaction થાય by seeing the number of bhaktos. But even in that, Gopin uncle immediately grabs a few of us. Maitri Swami and Surat Bhai were there too, and they called all of us Paramanand Yuvako and asked us to sit in front of Guru Hari for a smruti. So we all got a chance to sit in front of Guru Hari. So Guru Hari scans the room and looks at all of us. AJ Bhai was there, Sahishnu Bhai, myself, Sahaj Bhai was there, Mihir Bhai was there. So all of us were sitting there, and Guru Hari looks at Sahaj Bhai. And immediately he looks at him and it says, Bulku kya cha? And he's referring to Akshar Bhai. So Sahaj Bhai says, ke humne ghare rakhya cha. And then Sahaj Bhai tells Guru Hari ke Aji Akshar Bhai ne kidhu nathi ke Guru Hari na darshan કરવા જઈએ છે. And even before Sahaj Bhai could finish the sentence, Guru Hari says, nahi to upset થઈ જશે. પછી Sahaj Bhai tells Guru Hari that Akshar Bhai, તમે જે આજ્ઞા આપ્યું છે Akshar Bhai ને કે મમ્મી પપ્પાને રોજ કહેવાનું કે મારે AVM જવું છે, હું AVM જવાનો છું, તો રોજ અમને યાદ કરાવે છે કે AVM જવાનું છે. તો ગુરુ હરિ ખૂબ રાજી થઈ ગયા. પછી ત્યાં કપલ ઓફ AVM અલમનાઇઝ છે, સહિષ્ણુભાઈ ત્યાં હતા, પછી સહજભાઈ પણ ત્યાં જ હતા, લાલુભાઈ છે ત્યાં, પછી AJભાઈ પણ ત્યાં, જે પણ AVM અટેન્ડ કર્યું હતું. તો ગુરુ હરિ points at each one of them and says કે AVM સૌ AVM ના ગૌરવ છે. પછી immediately લાલુભાઈ પ્રાર્થના કરે છે ગુરુ હરિને કે અમે તમારા ગૌરવ બની શકીએ એવું કૃપા કરજો. તો Guru Hari gives a nice smile and says, and points towards Santo. Maitri Swami and all of them were also standing there. And he points towards the Santos and says, કે એ અધિકાર કરે છે એટલે ગૌરવ છે. તો આમાં ગુરુ હરિ બતાવે છે કે એમના ગૌરવ બનવા માટે આપણા પર સંતો, આપણા પ્રાદેશિક સંતો, આપણા ભગવદી આપણા પર અધિકાર કરી શકે તો એમનો ગૌરવ છીએ જ આપણે. On the 6th was the opening of Bhakti Utsav, where there was the Mahapuja, as we just saw in the video, and Amrish Diksha, where Guru Hari did an incredible goshti, and one of the slogans given was "We for War." And Guru Hari talks about and emphasizes the importance of how every single one of us needs to fight with our minds and wage a war. No external war, but that internal war. The next day, there was a Shobha Yatra and Murti Pratishta. It was a 1.6 kilometer procession through the streets of Auckland. And initially, a few of us were given the seva that since you are from the US, please help coordinate the US section of the Shobha Yatra. So they had called us earlier for some seva, and they were explaining that it's possible that we might anticipate a lot of protests along the routes, and there might be disruptions. So for that, be ready, be prepared. But none of that happened. As Manish Bhai had explained, the incredible environment that was experienced at this Shobha Yatra, as we saw in the video Smruti, it went completely smooth. And whether it was Hari Bhakto or onlookers, everyone was just lost in Guru Hari's incredible darshan. During the Murti Pratishta, Guru Hari had given lab,
and in his Paravani, he explained the bhavna with which we should do Thakurji's darshan. And if we live close to Mandir 10 to 15 minutes, why it's important to go to darshan every day? ગુરુ હરિ એમના પરાવાણીમાં કીધું કે આજે ભગવાન પ્રત્યક્ષ થયા છે. આ મૂર્તિ નથી રહી, આ આળસની મૂર્તિ નથી રહી. એ નિરંતર આપણને જોઈ રહ્યા છે. એમને પ્રત્યક્ષ માનીને દર્શન કરવા છે. નિરંતર આપણે પ્રાર્થના સાંભળે છે. This is what Guru Hari explained in his Paravani. One live example that we were able to witness during the procession was during the Shobha Yatra. It was everyone was set up and ready for the Shobha Yatra to begin, and now we were just ready for Guru Hari Padhare, and the procession can begin. તો ગુરુ હરિ પણ સેવકોને કહે છે કે આપણે શાશ્વત સ્વામી સાથે સહેજ આનંદ કરીએ. So a message was sent to Shashwat Swami that Guru Hari આરામમાં પધારે છે. So he probably cannot come to the Shobha Yatra. He's going in Aram. So immediately Shashwat Swami says કે ચિંતા નહીં, ગુરુ હરિ આરામ કરે સારામાં સારું. અમે ગુરુ હરિનું મૂર્તિ મૂકીને શોભા યાત્રા કરીશું. So this was the bhakti that Shashwat Swami showed towards Guru Hari, but also the mahima towards Guru Hari's murti as well. Okay, it's not an arasni murti, it's not a printout, it's not an art sketching, but it's a live murti ne pratyaksh Guru Hari ma cha, pratyaksh Bhagwan આ બધા મૂર્તિઓમાં છે. On Feb 7th, there was also an evening session where we saw the Prime Minister of New Zealand had arrived, Christopher Luxon. He was really amazed by the sabha, the setup, the preparation. Usually when people like this arrive to these kind of events, we're drawn to them, we're amazed. But we saw like the darshan was flip side where, he was mesmerized by Guru Hari. He was amazed by the samaj, the sevako, the level at which this whole event was set up. In his speech, he also mentioned how the centers like the one opened in Auckland were the pillars to the community, and that he was convinced that it was definitely there to uplift the youth. He also thanked Guru Hari for his relentless efforts behind the youths of New Zealand. He thanked Guru Hari for that. A few darshan that happened throughout Bhakti Utsav of Guru Hari that I also want to share is when we say ke, like for Guru Hari ke emna mate Thakurji is above everything, first and foremost, you could see that in the smallest things. During these events when such entities like the Prime Minister or a deputy chief from the surrounding areas, or even if a VIP, they would all come up for Smruti sessions, there would be pictures, their entourages would also come up on stage for Smrutis, and you would see that they would be standing next to Guru Hari, and as we know, there are 2 pedestals also for Thakurji. So naturally, as they're trying to line up for Guru Hari, and if there's more than 6-7 people on the stage taking a Smruti, at times, unintentionally, Thakurji might be covered. Someone may stand in front of Thakurji. But immediately, Guru Hari would stop the Smruti session and ask anyone, or just remind them to slightly shift to the right or left so that Thakurji doesn't get covered. But you can clearly see that this whole event was centered around Guru Hari. Guru Hari was at the center. But for him, he showed that Imna Mate, none of this mattered. Only Thakurji was at the center for him. We also, an incredible Smruti darshan of Guru Hari was during the last SYS, there was a Smruti shared where we saw that Guru Hari was told that the morning session was going to start at a specific time. And Guru Hari had woken up, completed his daily routine, Thakurji Pratyani Bhakti, Puja, everything he completed, and he was ready, sitting to come to the session 1 hour before the session was going to start.
Very same darshan. It doesn't matter if Guru Hari is in India, he's in US, Canada, anywhere in the world. Even during Bhakti Utsav, when Punyesh Bhai was sharing his Goshti, he said he's Guru Hari Sarthi, but he was given the seva to give labh. So he left early to come to the session, and he was explaining how Guru Hari was already sitting there ready to come to the session. And you can see how કેટલું ગુરુ હરિનું ઉમંગ છે. Personally, since we had gone to Bhakti Utsav and we were from a different country, એવું થયું હતું કે like we're in relaxed mode, we're on vacation. So, we'll have breakfast, Santiti at the Utaro. We'll also have breakfast there. જે breakfast બધું ready કર્યું છે ત્યાં બધા ભક્તો first time, like after many days, we're meeting all the different bhaktas from different parts of the country, world. તો એમની સાથે બેસીને થોડુંક આનંદ કરીએ અને પછી આપણે we'll reach the session. But Guru Hari, the way he was intently ready. Punyesh Bhai also explains that there were many instances where Punyesh Bhai would know that, like, okay, around this time frame, we'll be ready to take Guru Hari, whether it's to Bhakti Utsav or to a Padramni or Thar. So it's not that Guru Hari is ready and it's time to leave, but in advance, Punyesh Bhai would get the car ready and so then bring it to the front of the house. So it's very similar. He got into the car and he just rolled it up. And immediately Guru Hari comes out and sits in the car. It's not that Guru Hari was waiting or that's why he was rolling up the car. He was just getting it ready. But it shows how ready Guru Hari was. On Feb 8th was the closing of Bhakti Utsav. There was a closing session where we had gotten labh from many santos like Sarvamangal Swami, Anand Sagar Swami, Chintan Swami. And we also got a closing labh from Guru Hari. In his Paravani, Guru Hari emphasized the importance of taking gun of others. As soon as Guru Hari started his Goshti, the first question he asked that for many days we have been listening to many Goshtis from many different Vaktas, but out of them, who receives a gold medal for their Goshti? Then Guru Hari himself gives the answer and says that Saishnu Sevak Prabhu Naman Bhai receives the gold medal. And then Guru Hari explains that the reason why he received the gold medal is that એમને આખા મંડળનું ગુણોનું ગાન કર્યું. If you listen to his Goshti, it is literally that. There's nothing else in there except speaking of the guns, speaking of the virtues of whether it was Vadilo, whether it was Saishnu Sevako, Yuvako, or someone young. He shared and found every single gun possible and shared that throughout his Goshti. So Guru Hari gave that Goshti a gold medal. Guru Hari then emphasizes that taking gun of others is the fastest and best way to speed up our spiritual journey. Guru Hari says કે સ્વભાવ રહિત થવા માટે ગુણગાન કરવું પડશે. ભ્રમરૂપ થવા માટે ગુણગાન કરવું એ શ્રેષ્ઠ છે. And this wasn't just on the closing day. Even the day of the Tula, as soon as the Tula ended and it was announced that Guru Hari would return back to his Utaro, Guru Hari gets up and immediately comes to the podium and requests for the mic. And then Guru Hari addresses everyone here and says, and I'm going to read word for word. Guru Hari says, કે નિરામય પ્રદેશનો ઉમંગ અને ભક્તિ અદ્ભુત છે. એથી વિશેષ અદ્ભુત તે લોકોના જીવનમાં અશોકભાઈ અને શાશ્વત સ્વામીનો સ્વીકાર છે. આપણે પણ આજના શુભ દિવસે આ એક ગુણ છે નિરામય પ્રદેશનો. એ ગુણને સાથે લઈને જવું છે. એ આપણા માટે આપણો ભક્તિ ઉત્સવ છે. ખાલી હાથે આવીએ અને ખાલી હાથે જતા રહીએ તો આયા રે લોલ ને ગયા રે લોલ, એવું આપણે નથી થવા દેવું. તો આ ભક્તો જે આપણી ભક્તિ કરી રહ્યા છે, આપણું પુણ્ય લૂંટી રહ્યા છે, એનો ગુણ, એનો મહિમા હૈયાના વિશે સ્થિર કરી સમય આપણા પોતાનો કરી અને અહીંથી નીકળવું છે. તો ગુરુ હરિએ
જે એમ્ફેસિસ આપ્યું છે to give ગુણ કશું આપણે લઈને જવું છે તો attending Bhakti Utsav, I wanted to share one gun, a darshan of one gun that I saw within the Pradesh. I want to highlight particularly Divyesh Bhai. So just a little bit background of Divyesh Bhai. He is based in Auckland. And up until the Bhakti Utsav, a few months or years back, he was in a very difficult financial situation. And it was so bad that at times they didn't have enough money to even have coffee, where him and his wife, if they wanted to have coffee, they would split one coffee between each other. That's how difficult their situation was. Over times, through the grace of Guru Hari, things got much better. But I wanted to talk about Divyesh Bhai because after Bhakti Utsav on Feb 9th, there was a gap day and there was a special prarthna, to reduce Guru Hari's biro and, to ensure that his vichran goes smooth and bhaktos get best darshan possible. There was an announcement that we shouldn't follow Guru Hari everywhere he goes, but some special Smruti Darshan locations would be set up where we would be able to visit there and get Guru Hari's darshan there live. So these were gap days. So on Feb 9th, we really didn't have anything planned. So a Super Bowl event was planned. So Smeet Bhai and all set up the Super Bowl viewing at Divyesh Bhai's cafe. He has a cafe now. So we get there and immediately we see that Divyesh Bhai has cordoned off more than half of the cafe. There's a projector set up, speaker, and then Divyesh Bhai also comes up to us and says, whatever you guys need, let me know, let the staff know as well. Any sort of coffee, drink, anything you'd like to have, please, 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 this is my seva, it's on the house. Coming from that paristiti of him and his wife not even able to afford a coffee, they would have to split it, to now having this cafe and telling bhaktos that please, all of this expense is on me, of any coffees or anything like that. Not only that, he even told his staff, Divyesh Bhai, because Guru Hari was still in Auckland, Divyesh Bhai had told his staff that was working there that these people are here to watch the Super Bowl. No matter what happens, give priority to these people. If they approach you for an order, even if a regular customer comes, please give these people priority. So this is the level of bhakti Divyesh Bhai had shown. Absolutely incredible. So Feb 9th, that same day, in the evening, there was a Smruti Darshan session at Piha Beach. So we arrived at Piha Beach. We arrived an hour before Guru Hari was scheduled to come. And the moment we saw the beach, we fell in love with it. We went to the water. We walked in the water. We walked around the beach, took a lot of pictures. There were different parts of it where we were just discovering, and we were completely lost in the beauty of Piha Beach. It was a secluded beach, and it was set up in such a way, Sevakos had set it up where only Bhaktos and Guru Hari would be there for that session. So Guru Hari arrives, and immediately all the Bhaktos gather around Guru Hari. So they sit down, everyone sits down, and Guru Hari asked Prabhu Naman Bhai to share some smrutis of Swamiji during his last vichran in New Zealand. So Prabhu Naman Bhai starts sharing some smrutis, and then the Vadilo, Mohan Baba shares something, Ramesh Uncle shares something, and that way different Hari Bhaktas are sharing some smrutis. At one point, Hari Bhagat from India is sharing his personal smruti, and while he's sharing it, he takes a second or two to pause to recollect a detail of that smruti. And immediately Guru Hari fills in the gap and shares the details. And this shows that whether it is a personal smruti that Guru Hari has been there or a smruti that Swamiji has given someone else,
Guru Hari completely submerges into it. He makes it his own in such a way that he can immediately recollect it. And you could see from this, when we had arrived, like our focus was on the beauty, how amazing the beach was. But Guru Hari, as soon as he arrived, he saw so many bhaktos and thought that this is a treasure trove of smrutis. From there, Feb 11th to 14th, Guru Hari continued his vicharan in Rotorua, Hamilton, and Mount Manganui, where there was the Valentine Sabha on the 14th. On Feb 17th to 21st, Guru Hari's vicharan then continued to Queenstown on the South Island. On the 18th, there was once again another special Smruti Darshan session in Milford Sound, which is basically a water inlet. It's a fjord, which is basically a water inlet with a bunch of cliffs, steep cliffs from which waterfalls are falling. So very incredible area to be. And there was a Smruti session there. We had actually gone there almost a week before, and it's very beautiful place to visit, especially when you're on the cruise within that water inlet. However, it's very cold, it's very windy, so we wore jackets, thermal, a hat. We had worn long pants and long socks and shoes to protect us because there's also sandflies, which are 10 times worse than regular mosquitoes. So it's a beautiful place, but you have to be really prepared for it. Despite all this, when Guru Hari was there, it was a little colder and windier than when we visited. However, Guru Hari stood at the front of the boat, and every single Hari Bhagat that was there, he took an individual smruti with them just in his gatariyu. No hat, no jacket, nothing to cover to protect him from if there were sandflies or anything. It was just purely in his gatariyu. And he stood there, and every single Hari Bhagat who was there on that boat, it was a filled boat, he took an individual smruti. So you can see from this કે ભક્તોને આનંદ કરવામાં ગુરુ હરિએ કોઈ દિવસ પોતાનું દેહનું ગણતરી નથી કર્યું. એમને ભીડો નથી બતાવ્યો. Then on the 20th, there was a sabha in Queenstown. And then 21st, Guru Hari returned back to Auckland. And this was his vicharan thus far. In the closing moments of Bhakti Utsav, when Mohan Bapa was speaking, he shared that this is not merely just like this vicharan throughout New Zealand. For Guru Hari, this is 365 days, 24/7. Guru Hari is non-stop doing vicharan. Over the past 4 years, he has crossed countless time zones. He has gone through multiple countries. He has given sparsh to so many bhaktos. And he's opened up so many centers. And why has he done that? Only and only to make us happy. તો બસ ગુરુ હરિને પ્રાર્થના કરું છે આજના દિવસે કે હે ગુરુ હરિ, આપનું હર એક મોમેન્ટ, હર એક પળ અમારા માટે એક આધ્યાત્મિક સૂઝ છે. તો હું દિલથી માની શકું કે ચાહે આપ ન્યૂઝીલેન્ડ હો, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા કે જ્યાં પણ હો આપ ફિઝિકલી, આપ જે પણ સ્મૃતિ, પરાવાણી, લીલા ચરિત્ર આપી રહ્યા છો, હું દિલથી માની શકું કે કેવળ ને કેવળ મારા માટે છે, મારા આત્માના ઉત્થાન માટે છે, અને અલ્ટિમેટલી મને તમારા તરફ લઈ જવા માટે છે. સજાનંદ સ્વામી મહારાજ. અદ્ભુત વાત એકે ભાઈએ કરી. એમને ગુરુહરિનું નિરામય પ્રદેશના વિચરણની આપણને ક્વિક ઝલક આપી. આ ભક્તિ ઉત્સવની હજી એક હાઇલાઇટ હતી, અને એ હાઇલાઇટ એ હતી કે આપણને બધાને જ કામ લાગે એવું. આમ તો બધું જ કામ લાગે, પણ આપણને બધાને જેમાં ખરેખર આનંદ આવે એવું કરીએ ગુરુ ગુણગાન, કરીએ હરિ ગુણગાન. કહેતા કે કરીએ સ્મૃતિના ગાન હતું સ્વામીજીનું, એવી રીતે ગુરુહરિ પ્રભુ સ્વામીજીના જીવન ઉપર બનાવ્યું છે. તો એ નિરામય સ્ટુડિયોઝ એની પર અવેલેબલ છે. આઈ થિંક અરાઉન્ડ 80 મિનિટ્સ કે એવું છે. પણ એ રોજે આપણને ગુરુહરિની જે વિવિધ સ્મૃતિઓ આપણને પર્સનલ લેવલ પર આપી હોય કે પછી
આપણને શિબિર સમયમાં આપી હોય તો એ સ્મૃતિ કરવાનો એક અનેરો અવસર છે. તો એ બી એક હાઇલાઇટ હતી કે ગુરુહરિના જીવન પર આટલું સરસ લખાણ સર્વાતીત સ્વામીજી, બધા સંતોએ અને નિરામય પ્રદેશના ભક્તોએ એને રિલીઝ કર્યું આવા એક તૃતીય સોપાનના મંગલકારી દિવસે. એ બી આપણી માટે એક સ્મૃતિ ભેટ હતી. આ વીકમાં ઘણા બધા મુક્તોના બર્થડે છે. એમાં જેઓ ખરેખર ખૂબ ઉંમરમાં નાના છે પણ ઠાકોરજી તરફની યાત્રા ખૂબ સ્પીડથી કરી રહ્યા છે. ગુરુહરિનું જે મિશન છે, મિશન ડબલ, એની માટે એમને કોઈ દિવસ આળસ આવતી નથી. લગભગ હું જાણું છું ત્યાં સુધી છેલ્લા 3 વર્ષથી તો પાકું, પણ એ રેગ્યુલરલી અઠવાડિયામાં 2 વખત બી, ઘણી બધી વખત 3 વખત બી કનેક્ટિકટ સુધી યુવકોની ગોવાડી કરવા માટે જાય. એવા સહિષ્ણુ સેવક પૂજ્ય સર્વાતીતભાઈનો જન્મદિવસ છે. એમના જીવનની બીજી એ વિશેષતા છે કે કાયમ હસતા રહે છે. જીવનમાં ગૃહસ્થ હોઈએ કે સાધકો હોઈએ, આપણા જીવનમાં પ્રસંગો તો વિવિધ પ્રકારના ચાલતા હોય, પણ એમાં નિરંતર હસતા રહેવું અને આપણા મનની પરિસ્થિતિ, આપણા પ્રભુ, આપણા ભગવતી અને એના સિવાય બીજા કોઈને ખ્યાલ ના આપવો, એ કેટલી બધી ઉડાન માંગી લેવું છે. એવી ડેપ્થથી જીવનારા સાધકની ભેટ આપણને બધાએ ગુરુહરિ આપી છે, એવા સર્વાતીતભાઈ. બીજા એવા જ આપણા અમરીશ નિમિત્ત સેવક, જેઓ વર્ષોથી સેવા કરી રહ્યા છે. આપણા બધાની જ શિબિર સમયમાં સેવા કરે છે, પણ ખાસ કરીને પારસીપેની મંડળમાં બી એમને સેવા આપી છે. એમના જીવનનું દર્શન કરીએ તો એકદમ સહજ ભાવ દેખાય. 2 હાથ જોડીને જ બધા આગળ, નાના મોટા બધા આગળ ઊભા હોય. એમના જીવનનું એક જમા પાસું કહીએ તો ભક્તિ સ્વામીજી અને કિશનજી સાથે એવી મૈત્રી છે એમની કે જ્યાં બી કિશનજી અને ભક્તિ સ્વામી હોય અને જો એ ત્યાં હોય તો એ ચોક્કસ ત્યાં જ ઊભા હોય, એમને ત્યાં જ શોધવા. અને વાણીએ કરીને કોઈ દિવસ નપાસ ન થાય એવા ડૉક્ટર જીતેનનો બી જન્મદિવસ છે. સાથે સાથે ઘણા બધા જર્સી સિટીના દીકરાઓ જેઓ સેવામાં તત્પર રહે છે, એવા ધ્રુમિલભાઈ શાહ, સ્મિતભાઈ ગોર, હેતભાઈ પટેલ, ધીરેનભાઈ પટેલ, પ્રણયભાઈ રાવલ, આ બધા દીકરાઓના બી જન્મદિવસ છે. એવી રીતે ભૂલકુ આત્મનભાઈનો બી જન્મદિવસ છે. નિલયભાઈ પટેલ પિસ્કાટવે, મહેશભાઈ પટેલ લેખ આવ્યા હતા, બાલુભાઈ બેન્સેલમ, માનવભાઈ એડિસન, કરણભાઈ રાના પસેક, જિગ્નેશભાઈ ઇઝલિન, સુમિતભાઈ રાના ક્લિફ્ટન, જીગરભાઈ પટેલ પિસ્કાટવે અને જયુલભાઈ દેસાઈ એડિસન, આ મુક્તોના બી જન્મદિવસ છે. એ બધાને હેપી બર્થડે. નેક્સ્ટ સન્ડે આપણી સભા નથી. નેક્સ્ટ સન્ડે માર્ચ 1 આવે છે. આપણી સભા નથી. આપણી સભા હવે આ સેટરડે છે, 28 ફેબ્રુઆરીએ આપણે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાગટ્ય પર્વ અને હોલી ઉત્સવ આપણે ઉજવવાના છે. હોળી ધૂળેટીનો ઉત્સવ અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન આપણે શનિવારે ફેબ્રુઆરી 28 સાંજે 4 વાગે આપણે અહીંયા બધા ભેગા થઈશું. ન્યૂ જર્સી અને બોસ્ટન મંડળના દીકરાઓએ ખૂબ સરસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આપણને 1 સેકન્ડ બી કંટાળો નહીં આવે અને 1 સેકન્ડ પણ આપણને ફ્રી નહીં રાખે એવો સરસ પ્રોગ્રામ એ લોકોએ તૈયાર કર્યો છે. તો એ બધાની ભક્તિને વધારવા માટે પણ આપણે બધા તો પધારીએ, પણ સાથે સાથે આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ બધાને લઈને અહીંયા આવીએ. આપણા નેબર્સમાં બી આનું ઇન્વિટેશન આપીએ કે આવતો સેટરડે ફેબ્રુઆરી 28 સાંજે 4 વાગે આપણે હોળી ધૂળેટીનો ઉત્સવ અહીંયા મંદિરમાં કરીશું ભેગા મળીને. અને સન્ડે માર્ચ 1 આપણી સભા નથી, તેનું પણ આપણે બધાએ ખાસ નોંધ લેવાની છે કે સન્ડે માર્ચ 1 સભા નથી. ન્યૂઝીલેન્ડની આટલી બધી સરસ વાતો થઈ એટલે આપણને બધાને વિચાર હોય કે ન્યૂઝીલેન્ડની આટલી વાતો થઈ, સ્મૃતિ મળી અને એનું પ્રાકૃતિક સૌંદર્ય બી ગૂગલ પર જોવાઈ જશે, પણ પ્રસાદનું શું
કે ભાઈ ન્યૂઝીલેન્ડની ચોકલેટનું શું, તો આ વખતે ભગવાને બહુ મોટી કૃપા કરી હતી કે અમેરિકાના મોટાભાગના બધા જ મંડળમાંથી કોકનું કોક તો આવ્યું જ છે, અને સ્વામીજીએ આપણને આત્મીયતાની રીત શીખવાડી છે. એટલે આપણા મંડળમાંથી કોણ કોણ ગયું હશે એ તો આપણને ખબર જ હશે. તો એ મંડળના મુક્તોને આપણે કોન્ટેક્ટ કરીને આપણને કે આપણે બધાએ એમને કહેવાનું છે કે થોડી થોડી જે ચોકલેટ લાવ્યા હોય એ આપણા મંડળમાં આપણા બધા સાથે શેર કરે, અને એ રીતે આપણે ન્યૂઝીલેન્ડનો પ્રસાદ બી માણવાનો છે. એ સાથે જ આપણે ઠાકોરજીના દર્શન કરીને આજની સભા અહીંયા પૂરી કરીશું અને ઘરે બધા પ્રસાદ લઈશું. ફરીથી આવતા સેટરડે આપ સૌના અહીંયા દર્શન કરીશું. સૌને જય સ્વામિનારાયણ. जय स्वामी नारायण, जय अक्षर जय पुरुषोत्तम, जय स्वामी नारायण, जय अक्षर जय पुरुषोत्तम. सहजानंद जी प्रगट्याज कोटि जीवोना कल्याण काज. सहजानंद जी प्रगट्याज कोटि जीवोना कल्याण काज. स्थापी जीवंत प्रणालिका ज्યાં સંત મોક્ષનું દ્વાર. જય જય સ્મૃતિના ગાન, આવો કરીએ ગુરુ ગુણગાન. જય જય સ્મૃતિના ગાન, આવો કરીએ ગુરુ ગુણગાન. ગુણાતીત જી મૂળ અક્ષર, અક્ષરધામ હરિનું ઘર. દાસ ભાવે સદા વર્તી, શીખવી શ્રી હરિની ભક્તિ. શાસ્ત્રીજીએ મંદિર રચ્યા, ઓ શાસ્ત્રીજીએ મંદિર રચ્યા. ઉપાસનાની કરી દ્રઢતા, યોગીજી તો જનની બન્યા. યુવકોને નિજ હૃદય ગણ્યા. હરિ પ્રસાદ જી અવતરિયા, ચૈતન્ય મંદિર રચ્યા.